એમ થાય શું કરવું, હસ્ત મળ્યા છે એને સિદ્ધ કરવામાં. અને સફળતા શું? જેમ કંઈક જુઓ છો ઘણું બધું, પણ આપણને આખંડની સફળતા ક્યારે લાગે? નાથ દ્વારા ગયા હોઈએ, બહાર ઉભા હોઈએ, બહુ ભીડ હોય, દરવાજા બંધ હોય ને લાઈનો હોય, હૃદયમાં દર્શનની તાલાવેલી હોય. નાથ દ્વારા દર્શન કરવા જાઓ, દ્વાર બંધ હોય, લાઈનમાં ઊભા હો, ત્યારે આ પદ યાદ આવે છે. કેમાં? જોને કેટલી ભીડ છે, જોને કેટલું ટોળું છે, હમણાં ધક્કા વાગશે, હમણાં આ વાગશે, કે આવું બધું યાદ આવે. ચિંતન કરવું. હા, એને જોવા માટે ભીડ હોય જ ને. ભીડ ત્યાં નહીં હોય તો ક્યાં હશે? અરે એક નાનકડો એક્ટર આવી જાય તો હજારોની ભીડ થઈ જાય, પણ ત્યાં ધક્કાને યાદ નથી રાખતા, ત્યાં એને જોઈ આયા એ યાદ રાખી. તો નાથદ્વારામાં ભીડને શા માટે યાદ રાખી? અને ત્યાં નહીં હોય તો બીજે ક્યાં હશે? ત્યાં તો હોવી જ જોઈએ. પણ ત્યાંની સેવા પ્રણાલી કાં છે? અંદર શું ચાલે છે એ બહાર ઉભેલા વૈષ્ણવને ખબર હોવી જોઈએ. આપણી તકલીફ શું થાય છે હવેલીની, કે અંદર શું થઈ રહ્યું છે કે બહાર દર્શન કરવા આવેલાને ખબર નથી હોતું, અને એટલા માટે આપણે ગમે તેવું બોલવા લાગીએ. પુસ્તકમાં જે રીત લખી છે સેવાની, એકવાર તમે જાતે કરીને બતાવો અને ટાઈમે દર્શન ખોલીને બતાવો તો માની જાઓ. ત્યાં તો બધી પ્રણાલિકા ચાલે છે. હા, અનેક સેવકો છે, સમયનો આગ્રહ હોવો જ જોઈએ, પણ આપણે આવ્યા એટલે ઠાકોરજી બધું એડજસ્ટ કરી અને આપણા માટે દર્શન ખોલી જ દેવા. તો ઠાકોરજીને એમ થાય કે ભાઈ તું રોજ રોજ ના આવતો, મારે ઘણું એડજસ્ટ કરવું પડે, હું ભૂખ્યો ઉઠી જઉં છું. કારણ કે હજી મારા ભોગ આયા હોય ને તમે બહાર ઉભા, ક્યારે ખોલશે ક્યારે ખોલશે, મને એમ થાય મારો ભક્ત આવ્યો છે અને ખોલાવાની રાહ જોઈ રહ્યો છે, ચલો જલ્દી સમેટી લો રાજભોગ, પછી આરોગી લઈશ, પહેલા એને દર્શન આપી દો. કારણ કે ઠાકોરજી તો આવા જ છે. મહાપ્રભુજી કહેલું છે, કેવા છે પ્રભુ? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોરે યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરાજધારી. કેવા છે ગોર્ધનનાથજી? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવાવાળા. એટલે હવેલીના ચોકમાં ઊભા ઊભા તમે જે વિચારો છો ઠાકોરજી એવું કરશે. તમે ક્યારે એવું વિચારો ના પ્રભુ આપનો રાજભોગ આવ્યો હોય ને, પ્રભુ આ પ્રેમથી આરોગો, હું આ બેઠો, મને 10 મિનિટ મોડું જવાશે એટલું જ, તેમાં શું જતું રહેવાનું. પણ આપ ભોજન કરતા હો અને મારા માટે આપ ઉતાવળ કરો તો મારો તો સેવક ધર્મ જાય, મારો તો વૈષ્ણવ ધર્મ જાય. આપને શ્રમ આપીને મારે સુખ લેવું, આ તો વૈષ્ણવનો વિવેક નથી. આ વિવેકનો વિચાર. ભીતર શું ચાલે છે એ બહાર આવનારને ખબર હોય ને તો પછી ક્યારેય કોઈ હઠાગ્ર ન થાય, પછી તો સુખનો જ વિચાર થાય. હસ્તમાં શ્રમ તો જે ચર્ચા કરી રહ્યા છે, સત્સંગના અનેક ફળ શાસ્ત્રોએ કહ્યા, પણ સૌથી મોટું ફળ આખો માણસ બદલાઈ જાય. કેવો મોટો ચમત્કાર છે. લોકો નાના નાના ચમત્કારોમાં કરે, અહીંયા તો કંકુ નીકળ્યું, અહીંયા તો ભગવત નીકળ્યું, અહીંયા તો આ નીકળ્યું. તારી અંદરથી ભક્ત નીકળ્યો એ સૌથી મોટો ચમત્કાર છે. કારણ કે સતત લૌકિકમાં રત વ્યક્તિ, વિષયોમાં રત વ્યક્તિ અને વિષયોને છોડી અને એ કૃષ્ણને પકડવા દોડે, આનાથી મોટો ચમત્કાર કરે. આગળ આવશે રસખાનજીની વાર્તા, શ્રીનાથજીના તો એક એક પ્રસંગોમાં કેવા કેવા સુંદર ચરિત્રો છે. કેવલ એક ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મગ્ન બની ગયા, મેળવવા છે તો આને મેળવવા છે. ઉત્તમ જેને ચાખ્યું હોય એને પછી બાકી બધું તુચ્છ જ લાગે. પેંડો ખાઈ લીધો હોય, ખાંડ નાખેલું દૂધ પણ ફીકું જ લાગવાનું. પેંડો ખાધો, વધારે મીઠું ચાખ્યું છે, એમ જ જેને ભગવદ રસ ચાખ્યો છે.
સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને ખબર ન પડે, આ બાને આ 2x2 ખાનાની આગળ બેસી આ નાનકડા લાલન જોડે નવડાવે ને ખવડાવે ને ટેરો લાવે ને ભોગ ધરે, શું મજા આવતી છે એને ખબર ન પડે. પણ જ્યારે બા પહોંચી જાય ને સેવા દીકરાના હાથમાં આવે અને એ જ્યારે પહેલી વાર એ લાલનને પોતાની ગોદમાં લે અને ત્યારે એના રોમ રોમમાં રોમાંચ થાય અને ત્યારે સમજાય કે બાને કેવો આનંદ આવતો. આ નાનકડું 2x2 નું ખાનું નથી, એ તો બાનું વ્રજ છે. આ નાનકડો કોઈ લાલન ખીલોનો નથી, એ તો નંદ અને યશોદાનો લાલન કૃષ્ણ છે. અને હું કોઈ વ્યક્તિ નથી, હું તો વ્રજની ગોપી છું, એવો અનુભવ એને થાય. હું તો વ્રજભક્ત છું. એક નાનકડા લાલનને પધરાઈને કલાક સેવા કરવાથી તમને વ્રજભક્તોનું સુખ મળતું હોય તો આનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે? આ કલિયુગમાં પણ સારસ્વત કલ્પનો અનુભવ તમને થતો હોય તો આનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે? વિચાર તો કરો. શ્રીનાથજીનું ચરિત્ર તો ગાવું જ છે, પણ એ ચરિત્રને સમજવા તૈયાર તો થવું પડશે. એ વૈષ્ણવતાનો વિચાર જ્યાં સુધી મનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી શ્રીજી સમજમાં નહીં આવે. કારણ કે આ શ્રી કૃષ્ણ કે શ્રીનાથજી એક જ વાત, એમની ચરિત્રની વિચિત્રતા જ એ છે, જે દિવસે તમને એમ લાગે કે હવે કૃષ્ણને સમજો, એ જ દિવસે એ કંઈક એવું કરશે તમને એવું લાગે કે આવો ભગવાન હોય, આવું કરે ભગવાન. તુરંત શંકા પેદા થઈ જાય. એને ચરિત્ર જ તમદ્ભુતમ, અદ્ભુત ચરિત્ર વાળા છે, વિરુદ્ધ ધર્માશ્રયી છે. આ બધા જ ચરિત્રોને આપણે જોઈશું. સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને વ્રજમાં જે જે લીલાઓ કરી એ લીલાઓ શ્રી મહાપ્રભુજીની કાનેથી શ્રીનાથજીએ ફરી આ કલિયુગમાં ગિરિરાજજીની ઉપર પ્રગટ થઈને કરી. એવું જ વ્રજવાસીઓને સુખ આપ્યું. અને એ સમયે તો કેવલ વ્રજવાસીઓને સુખ મળે. આ સમયે તો અબજો ભઈ સો કબહુ ન ભઈ. આ કલિયુગમાં તો જે થયું એ કયા યુગમાં થયું છે? આ યુગમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ વૈષ્ણવના ઘર ઘરને વ્રજ બનાવી દીધા. ઘરે ઘરે ઠાકોરજી પધાર્યા. શ્રીનાથજી કેવલ નાથદ્વારામાં નથી બિરાજતા, જે નાથદ્વારામાં બિરાજે છે એ તમારા ઘરે પણ બિરાજે છે. ઉષ્ટાવીને તમે ઠાકોરજીને જે સેવા કરો છો એ તમારી એક એક સેવા નાથદ્વારામાં બિરાજતો શ્રીનાથજી સ્વીકારે છે. અને એનું પ્રમાણ 1.25 લાખનું ગુલાબ ખરીદ્યું. આપણે વાર્તામાં આવે છે કે જ્યારે કહ્યું કે ગુલાબ ફૂલ ઠાકોરજી માટે લઈ આવો, એટલું સુંદર ગુલાબ અને ઉત્તમતા જોઈ જેને ઠાકોરજી યાદ આવે એ વૈષ્ણવ. આ તો પ્રભુને લાયક છે. વૈષ્ણવના મુખમાંથી શું શબ્દ નીકળે? આ તો ઠાકોરજીને લાયક છે. જ્યારે કોઈ પણ સારી વસ્તુને જુઓ ત્યારે ભોગવવાની ઈચ્છા કરતા ભોગ ધરવાની ઈચ્છા થવી જોઈએ. આ તો મારા ઠાકોરજીને લાયક છે, આ વૈષ્ણવી વૃત્તિ. અને થયું કે આ તો પ્રભુને, એટલામાં કોઈ બાદશાહ આવ્યો, મુગલ આવ્યો અને કહ્યું કે આ તો મારી પ્રેમિકા માટે લઈ જાઓ. અને બોલી ચાલી 100, 1000, 10,000, 1.25 લાખ સુધી લીધું અને કહ્યું કે ઠાકોરજીને જે લાયક છે, પ્રભુ માટે જે સર્જાયું છે એને બીજે ન જવા દઉં, આ તો પ્રભુ સુધી જ પહોંચવું જોઈએ. અને 1.25 લાખમાં ખરીદી ઠાકોરજીને પોતાના ઘરે ધર્યું મસ્તક પર, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું એ ભારથી. આ ભાવનો ભાર છે. એટલે કે તમારી એક એક સેવા શ્રીનાથજી સુધી પહોંચે. ઘણા લોકો કહે શ્રીનાથજીમાં દર્શન મળે પણ સેવા કેમ અમને ન મળે? સેવા નથી. અરે એ શ્રીનાથજી તમારા ઘરે તો પધરાવી દીધા. તમે સ્નાન કરાવો છો તો કોને કરાવો છો? શ્રીનાથજીને જ કરાવો છો. તમે ભોગ ધરો છો તો કોને ધરો છો? અજ્ઞાનતા એટલી છે કે મારા ઠાકોરજી સાધારણ છે અને ત્યાં કોઈ વિશેષ છે. સત્સંગ દ્વારા જ્યારે આ ખસી જશે ને પડદો અને પોતાના પ્રભુ પણ એ જ શ્રીનાથજી લાગશે, તો આ શ્રીનાથજી ચરિત્ર તમારા ઘરે ઘરે થવા લાગશે. મારે કેવલ કોઈ પોથીની કથા નથી કરવી, મારે કોઈ ગ્રંથની કથા નથી કરવી, મારે તો આપણા જીવનની કથા કરવી કે આપણા જીવનમાં શ્રીનાથજીની લીલાઓ કેમ પ્રગટે, કેમ સર્જાય. એ અજબકુરીબાઈ હોય, રસખાન હોય, સુરદાસ હોય, કુંભનદાસ હોય, આપણે એના ભાવને કેમ અનુભવ કરી શકીએ? આપણે તો એનું ચિંતન કરવાનું. એ તો શ્રેષ્ઠ હતા જ, એમના પર તો વિશેષ કૃપા હતી જ, પણ મારે સુરદાસ જેવા ભાવનો અનુભવ કરવો છે, મારે કુંભનદાસજી જેવી કૃપાનો અહેસાસ કરવો છે. આ જ્યારે વિચાર થાય
ત્યારે આપણા જીવનમાં શ્રીનાથજીનું ચરિત્રનો પ્રારંભ થતો હોય છે. જો શ્રીનાથજીના ચરિત્રમાં પ્રવેશ કરું તો કેવલ ચરિત્રનું અવગાહન નહીં કરીએ, આપણે નામ, રૂપ, લીલા અને ધામ, ભગવાનના ચારે તત્વો ભગવદ રૂપ કહેવાયા છે. આમાંથી કોઈને પણ ન્યૂન્ય ન ગણાય. જેટલું મહાત્મ્ય શ્રીનાથજીના સ્વરૂપનું છે એટલી જ મહત્તા એના નામની છે, એટલી જ મહત્તા એની લીલાની છે, અને એટલી જ મહત્તા એના ધામની છે. ભગવદ ધામ પણ ભગવદ રૂપ કહેવાય.